હાલો ભાઈ, વરસાદની એન્ટ્રી થઈ ગઈ રસ્તામાં. ઉઠી જવા નીકળાય અને રસ્તામાં જોવો ભાઈ વરસાદ છે. મારું ગામ મારે મેં ખાંગા થઈ ગયા, દેખાતું નથી. રામ ભરોસે હાલે ગાડી, અડધું મુન્નાભાઈ ભરોસે હાલે. રામ ભરોસે હમણાં ભરોસે, બાકી તો અમે તો રામ ભરોસે એમ. વરસાદ જેવો આવો બધા સિટી જ આવે છે રસ્તામાં. નોકી જગ્યાએ વરસાદમાં સિટી આવી હાલ. બધા હોઈ ગયા હવે જો ભાઈ જોતા જાય હેલા જાય, વરસાદની મોજ લેતા જાય. ચાલો અમે છે ને ઓયામાં આપણે શું કહેવાય સબરી માતાની એથી નીકળી ગયા છીએ અને રસ્તામાં જઈ ઊંટી. આ લોકોને ચાનો ચસ્કો કેટલો હું તમને બતાવું. શું કરો? એટલે આ તો ઓલું ખનું લઈ આવ્યો. મુન્નાભાઈ ચાખાનું લાવો તો આ તો ઉઠી જાઓ. સબરી માલાથી નીકળ્યા બપોરે. આ બહુ આવ્યું તમને બતાવી રસ્તામાં. ઉટીવાળા હાઈવે ઉપર આવે. જો ભાઈ આ હે ને અમે અત્યારે આદિયોગી જાય છે, ઉટીની બાજુમાં આવે કોઈમ્બતુરની. નીકળ્યા છે હાઈવે ઉપર. અમને એમ થયું કે હવે ચા પીવાની ઈચ્છા થઈ. મુન્નાભાઈ જરાક ડ્રાઇવિંગમાં કેવું રહ્યું કે હાલો ચા પી. જો આ હાઈવે છે અને હવે આ જગ્યાએ અમે ગાડી રાખી ઊભી સાઈડમાં આવી રીતની. અને હવે અમને એમ થયું ચા પીએ એટલે જો મુન્નાભાઈ ચાલુ કર્યું અહીંયા. કેટલા આપવાનું ચાલુ કર્યું પાછું. હાલો ભાઈ, હવે ગાંડાની વણજાર બેઠી છે નાસ્તો કરવા. તો આજ નવી નવી વસ્તુ આજ આ બધા કે શું કહેવાય એનું લોકલ ટેસ્ટ શું બબુ તારી ભાષા તેજી ચિપ્સ ના આનું ફ્રૂટ એ શું કહેવાય હે ઓથેન્ટિક શું શું છે બતાવો. એક આવે છે સ્વીટ પોટેટો જેવું આવે બટ મોટું આવે આને કહેવાય શાક ઉપર જેમ સાબુદાણા બને ને આ એનું છે. આવડા આવે મોટા મોટા આ એની વેફર છે. બીજું હા તો આ અહીંયાની પોપ્યુલર કેળાની વેફર અલગ જ ટેસ્ટ બને બેન. પછી અને આ હે ને કોકોનટ થી બનાવ્યું છે હલવો કોકોનટ હલવો. અને આ હે ને પાઇનેપલ થી જેલી હલવો જેવો છે. પાઇનેપલ જેલી હલવો રેડી. ઓલા પેંડા વંશ ખાઈ અહીંયા મામા બાજુ મૂકજો. તમે ગઈરાના ભોગી હો. હાલો આ બધા લઈ જાઓ બેન, પછી રાત નહીં જાય. હા આમ ન કરતા નકરું. ને આપણે આ મોરબી વાળાનો શોરૂમ છે યુનિટી ટાઇલ્સ હાઉસ. તો ભાઈ કેવા પાન હાઉસ? આદેશ પાન હાઉસ જુઓ. આ સુપારી એક નંબર ગમે ત્યાં લાગે. આ ચૂનો હાઈવે ઉપર ચાલે. તમાકુ ગમે ત્યાં લાગે હો ભાઈ. જો હાઈવે ઉપર ચાલુ કરી. હા એમ. ચાલો ભાઈ, હવે આરામનો ટાઈમ થઈ ગયો છે. આપણે આપણા રૂમમાં આરામ કરવા મળ્યા છીએ એટલે કે આપણી ગાડીમાં જો ફર્સ્ટ ક્લાસ બધા ઉતાર. વંશભાઈ હવે હોવાની તૈયારી કરે. જો આ બબુબેન હલો હુવા તો બધા આરામથી જમી જાય. આરામથી જમી જાય. ફર્સ્ટ ક્લાસ. જય સૂર્યનારાયણ. ચલો સવારમાં 6:20 થઈ ગઈ છે. આપણે ગાડી રાખી દીધી છે ઊભી. 6:20 થઈ ગઈ છે. બ્રશ કરવા, ચા પાણી પીવા. આદેશ આદેશ આદેશ.
તો ભાઈ મહાદેવ હર હવે હાઈવે રોડ ઉપર પહોંચ્યા છે ઉઠી જાય હાઈવે યોગી અને અહીંયા ચા બનાવવાનું ચાલુ કરી દીધું સવારમાં ઉઠીને ચાલો બ્રશ કરી લઈ આ બધા પાર્ટીઓ બધી બ્રશ કરે છે જો એક બ્રશ આટલું આમ અને આ બાજુ અમારે ચાનું કાર્યવાહી ચાલુ છે ચા જો આમાં જગ્યા કઈ ગઈ હતી જો છે ચૂલા જો હા જો બધા જો ઉઠી ઉઠીને મોઢા ધોવે હા આ કુંવર જો અમારો કુંવર પાછો હા અમે આ ક્યાં પર કોઈ ઓળખે શરમ રાખવાની ન હોય ઓળખતા હોય કે થાય તમને આપણે ક્યાં ઓળખે તમારે નાસ્તો કરો તો વધારે બનાવી દો બીજી ચાય બીજી બનાવી દો એમ એમાં ખાંડ નાખવાની રે બીજું શું હોય મોરી કાઢીને ખાંડ નાખી દો નાસ્તાનો પેલો ઉપર જવા દેવાનો જેપો જપનું હાથ ઉપર જ કાઢજે નાસ્તાનો પેલો ઉપર ચાલો ભાઈ ચા પાણી પી કમ્પ્લીટ થઈ ગયા છે હવે સ્નાનનું કરશું કંઈ ચલો કુદરતી સૌંદર્ય આમ જો મસ્તીની લીલો જય સૂર્યનારાયણ ભલે ઉજામાં હેલો અમે ઉઠી ગયા ભાઈ કોઈમ્બતુર જવા નીકળ્યા અહીંયાથી સિટી આવે અહીંયાથી આદિયોગી એટલે વચ્ચે આવતું તો આદિયોગી એટલે કીધું હાલો અહીંયા જડે જોતા જાય દર્શન કરતા હોય મહાદેવનું સ્ટેચ્યુ હોય અહીંયા રાજુભાઈ કેમ રહ્યું રાતે મજા આવી હો આપણા ગુજરાતીનો મસ્તીનો શોરૂમ હતો ટાઇલ્સનો બરોબર આનંદ કારણ કે આપણા વાળાનું આંગણું હતું એટલે આપણે વધારે ધરપતિ મજા આનંદ આવી ભાઈ આ રીતનું કંઈક છે મહાદેવ હવે અમે નીકળી ગયા આવી ગયા આદિયોગી રસ્તામાં હે આદિયોગી અહીંથી 2 કિલોમીટર જેવું થાય ચાલો ભાઈ અમે હવે આવી ગયા હે આદિયોગીના એન્ટ્રી થઈ છે અમારી એટલે આ રીતનું હે સ્ટેચ્યુ આગળ એક વયું ગયું પછી રિટર્નમાં બતાવશું સ્ટેચ્યુ હજી મહાદેવનું સ્ટેચ્યુ આવશે આગળ અમે સ્ટેચ્યુ ચલો ભાઈ આદિયોગી પહોંચી ગયા છે હવે નાહવાની તૈયારી હાલે છે બરાબર કારણ કે સવારે બ્રશ કરીને ચા પાણી પીને નીકળી ગયા હતા થેલા ને બેલા બધું જો કાઢે આપણી ગાડી એ જો સ્ટેચ્યુ બતાવું તમને હા સ્ટેચ્યુ દાદા ફરતા પહાડ છે ફરતા ફરતા બધા ગયા સ્નાન કરવા અમે બે જો ડ્રાઈવર કિલેન્ડર ભાઈ મઘા કોડે પડ્યા અમારા બધાને ધ્યાન રાખવાનું પેલા રાખી જો નિયામો થઈ જાય નહીં બને એમ ન મોજવાળું વાતાવરણ છે આકરા પહાડ ને જંગલ છે આદિયોગી ભાઈ જો ગાઈસ વાગી ગયા છે 10 આ તૈયાર થઈ ગયા બધા આદિયોગી ભાઈ થઈ ગયા છે હવે જઈશું અહીંયા આદિયોગી ને પછી અહીંયા ગોઠવીને અહીંયા ને પપ્પા એમ કે જમવાનું બનાવવું છે સારું છે ચાલો ભાઈ નહીં તો ફ્રેશ થઈ ગયા છીએ હજી દાદાના દર્શન કરવા હાલો ભાઈ બધો ડાયરો ઉપડ્યો છે આદિયોગીના દર્શન કરવા હતા જબરદસ્ત ગ્રાઉન્ડ છે જબરદસ્ત પહાડના વચ્ચે બાદ દાદા બેઠા ગાડીમાં ઘરે નહીં ગાડીમાં ભેગા જ છે આદિયોગી
જો આદિયોગી આવી ગયા. કેવું મસ્ત અહીં ફરતા પહાડ અને વચ્ચે અહીંયા ગ્રાઉન્ડ. જો આ જો ગાઈસ કેવડું મોટું ફરતું ગ્રાઉન્ડ, એવડું મોટું હે. આમ જો ફરતા પહાડ ને વચ્ચે આદિયોગી છે ને પાછળ કેવું મસ્ત લાગે. અહીંયા મહાદેવજીને પાછળ પહાડ. અમે જાય છીએ કારણ કે દેખાતું નથી આખું કાળું કાળું, એટલા કાળા થઈ ગયા છે ભાઈ વાત જવાથી. હા ને મસ્ત. ચાલો ભાઈ, યાદી યોગી આવી ગયા છે ભગવાન. તો પબ્લિક ક્યાંથી વયા ગયા ઓલા? દાદાના દરબારમાં પહોંચી ગયા છે. સીન કેમ આવ્યો રાજુભાઈ? હે ચાલો જય મહાદેવ. આપણી પેઢી જાનકી આ બધા બેઠા છે. કોઈ રસોઈ બનાવે છે. જો અમદાવાદી ગુજરાતી. આમુના ભાઈ કેસરીઓ બને. કેસરીઓ ખાઈ છે. જો આપણે અમદાવાદ વાળાનું ગુજરાતીનું રસોડું ચાલુ થઈ ગયું. અમદાવાદથી આવ્યા છે બધા. જો આપણા ગુજરાતીનું રસોડું થઈ ગયું ચાલુ. બધા બુફે માંડ્યા લેવા ફર્સ્ટ ક્લાસ. એમ હા, તો આપણા ભાઈ જ છે ભાઈ, પાડોશી રાજકોટના જ છે ભાઈ. ચાલો ભાઈ, આપણો જાદુનો પટારો ખુલી ગયો છે. બરાબર ઓલા હમણાં આવશે જોવા બિચારા કે આહો એ કે અમારે એમાં સનફ્લાવર તેલ લક્ઝરી વાળો વાપરે છે. કહી દો સિંગ તેલનો ડબ્બો લઈ લે. ચાલો ભાઈ, જાદુનો પર ખીચડી મૂકે છે ફર્સ્ટ ક્લાસ. શું શાક સુધારાય છે ફર્સ્ટ ક્લાસ. બઢિયા. આ બધા સાઉથ વાળા આપણા ગુજરાતી ભાઈઓ જમે છે. જો આપણા બેનો જો આયા છે અમદાવાદ વાળા કિચન. રાજકોટ વાળા હે આ તો આપણે. અંદર ગેસ હોતે અંદર જો ગાઈસ જમવાનું થઈ ગયું છે. એટલે ખીચડી થઈ ગઈ, શાક થઈ ગયો, ભાખરી બાકી છે. હવે ભાખરી બનાવે. મામી એક સીટી પડી ગઈ શાકમાં, કરી દો બંધ. અને જો અહીંયા ભાખરી બને છે, અહીંયા રીંગણા બટેકાનું શાક થઈ ગયું અને આ ખીચડી થઈ ગઈ. ભાખરી કરો એટલે પહોંચ્યું. ભલે ભલે જય ભગવાન આવજો. ચલો ભાઈ, ભોજન પ્રસાદ થઈ ગયો છે. હા કલર જાય તો પૈસા પાછા. કલર જાય તો પૈસા ગુજરાત વાળા આવ્યા હતા ને એમને હું કે ગુજરાત વાળા આપણા આવ્યા હતા કે અમે ભૂખા મરી ગયા કે શાક વગાડતા હતા કે બોર કે શાક અને ભાખરી સુગંધ આવે તો મને કે બંધ થઈ ગયું ખાવાનું બે જાવ તો કે કાંઈ હોય કેવું મજા આવે એને ભૂખા મરી ગયા. હા એને ખાવાનું મને. હા એને જીવ બિચારા કહેતા હતા કે જો અમાર મોડું ન થાત કે તમે બે જાત. એ શોખીન હતા ખાવાના.
હા જો ખીચડી હેટ ખીચડી આમાં કઈ ઘટે નહીં મને હવે થોડુંક નાઈ દો એ નાખો અંદર આ જો પડે ચોરવાનું નથી બટા મને બસ ને હાલો અંદર આ બધા દરવાજા ઓલા બંધ છે ને બટા ડુંગળી લઈ લે હા બંધ કરી દો કાલ ભૂલી ગયા ચલો ભાઈ થઈ ગયું છે હરિયર કમ્પ્લીટ તો ગાઈસ મારું જમવાનું થઈ ગયું છે એકદમ રેડી અને જો આ પપ્પા મને ને કાઢી દઉં ચડજો હો અને મમ્મી શું કરે મમ્મી ડુંગળી સુધાર ચોરેલું પાવે તો પપ્પા છોડી દે રસો નથી અરે રસો કેટલો નાખ્યો કાકા અરે ઓલી નું ચોરમાં નથી નાખતી એ કોરું ચોર હે બે ખુરશી પર બેસી જાઓ હવે ચોરશે કા જો કા રહ્યું ને નહીં હરકું ચોર દોલા પાણા પે બે લઈ જાઓ હા બબુ હા ના એમના વાળી છે થોડુંક કીધે મનાય બેટા થોડુંક મનાય મજા આવે ભલે ને ચલો આયા ખાવું જમવાનું ચાલુ થયું અમારે અહીંયા જો આ જગ્યા આદિયોગીને આ બધું પાર્કિંગ જેવું છે આ બધા છે માણસો અમારે અહીંયા ચાલુ થઈ ગયું બનાવીને હવે જો ચાલુ જ છે ચાલુ શાક ખીચડી જે ખાવું હોય બે અથાણા આ બાજુ જો ભાઈ બેન બે હપીને ખાય પૂરચી ઉપર છે ને કેમ વંશ કેમ લાગ્યું હમણાં નહોતું ખાવું હમણાં નથી ખાવ તો ભૂખો રે થાય ને લગી ન ખાતો હા બધું જો ડાઇનિંગ ટેબલ બનાવીને ખાય ભાઈ બેન આ બાજુ ભાઈ બેન છે બેન ની ખાય આદેશ અરે અરે ભોજન પ્રસાદ કર્યા ઓ ભાઈ ભાખરી શાક બટાકાની ખીચડી આનંદ આવી ગયો અથાણા સાહેબ હા ડુંગળીનો દડો ડુંગળીનો દડો મરચી લીલી લીલી મરચી જે કાંઈ ટાટા થાય એ જો મોતથી બેઠા એ લીમડા જેવું કે લે આવ અમે શિવજી એ અમારા હા એમાં શું ઘટે અમે મહાદેવ બેઠો હા, મહાદેવ. આ બધા હવે સેટઅપ ભેગું કરે છે હા મુખવાસ ખાય બેઠી બેઠી વંશ ગાઈસ જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બીજી ચેનલ છે BR ટ્રાવેલર એને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય રાધે રાધે